નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવે સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ગરમી રેકોર્ડ તોડશે તેની। હજુ આકરી ગરમી માટે તૈયાર રહેજો। હવામાન વિભાગે ગરમી અંગે કરી છે મોટી આગાહી। 2 દિવસ બાદ 3 દિવસ સુધી આગ ઓગતી ગરમી પડશે। ગુજરાતમાં 6 થી 8 મે સુધી ગરમી વધુ રહેશે। મતદાનના દિવસે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે। તો 7 મે અંગે હવામાન વિભાગની આગાહી। 7 મે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે। કચ્છ, ગીર સોમનાથ, ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો કાંઠાના વિસ્તારોમાં ભેજ સાથે ગરમ પવન પણ ફૂંકાશે। तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज होगा मैक्सिमम टेम्परेचर में। और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव वार्निंग सौराष्ट्र और कच्छ के रीजन के लिए आइसोलेटेड प्लेसेस पॉकेट्स में दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव होगा डे 3 डे 4 में यानी 6, 7 और 8 तारीख को वो ज़िले हैं कच्छ है, पोरबंदर है, गिर सोमनाथ और भावनगर। और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। 7 तारीख में अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो मैक्सिमम टेम्परेचर रहेगा वो 42 से 43 डिग्री सेल्सियस के बीच रहेगा। और बड़ोदरा में भी 42 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में डे 3 डे 4 6, 7 और 8 तारीख को आइसोलेटेड प्लेसेस पे हीट वेव की वार्निंग दी गई है। તો સમગ્ર ગુજરાતમાં આકરી ગરમીનો મારો છે। બપોર પડતા જ રસ્તાઓ જાણે સુમસામ થઈ જાય છે। સાબરકાંઠાના રહીશો પણ ગરમીથી ત્રસ્ત બન્યા છે। આકરી ગરમીને લઈને કલેક્ટર અને આરોગ્ય વિભાગે લોકોને ગરમીમાં બચવા અપીલ કરી છે। તો ગરમીને લઈને રસ્તાઓ સુમસામ ભાગી રહ્યા છે અને હાઈવે પર વાહનોની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે। ગાજા ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે નેશનલ હાઈવે છે કે જે નેશનલ હાઈવે પર પણ જે વાહનોની સંખ્યા છે એ પણ ઘટી ગઈ છે। ખાસ કરીને જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઘરમાં જ રોકાઈને બેઠતા હોય છે અને જે નેશનલ હાઈવે છે એ પણ સુમસામ રાખી રહ્યો છે। ઇલેક્શનનું મોસમ ચાલી રહ્યું છે ત્યારે ઇલેક્શનમાં પણ ક્યાંક જે રેલી અને સરઘસોમાં પણ પબ્લિક ઓછી જોવા મળી રહી છે। ખાસ કરીને જે વધુ પડતી ગરમીના કારણે કલેક્ટરે લોકોને સાવચેતી રાખવા માટે સાબરકાંઠા કલેક્ટર દ્વારા પણ સૂચના આપવામાં આવ્યું છે। અને આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર જે ગરમીથી બચવા માટેના જે નુસ્ખાઓ છે નુસ્ખાઓ અપનાવો। ઠંડુ પાણી પીવું, બહારના ઠંડા પીવાનું ટાળવું જોઈએ। આ સિવાય અનેક જે જાણકારી છે તે આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા પણ આપવામાં આવી છે। તે આવનાર સમયમાં પણ જો આ પ્રકારની ગરમી રહેશે તો મતદાન પર અસર થાય તેમાં નવાઈ નથી। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો ગરમી હવે જાણે રેકોર્ડ તોડવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। તેમાં પણ હજુ 3 દિવસ હીટવેવની આગાહી છે। 7મી મે સુધી હીટવેવની આગાહી છે। તો 4 જિલ્લામાં યલો એલર્ટ છે। બપોર પડતા જ આકરી ગરમીના કારણે રસ્તો પણ સુમસામ થઈ જાય છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। 40 ડિગ્રી પર તાપમાન બપોરે 12 વાગ્યાની સાથે જ પહોંચી જાય છે, જેને લઈને લોકો બપોરે 12 થી 4નો સમય ઘરની બહાર ન નીકળવાનું પસંદ કરી રહ્યા છે। ખાસ કરીને જો ઇમરજન્સી નીકળવું પડે તો પુરુષો ટોપી અને ચશ્માનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે મહિલાઓ હાથમાં ગ્લોવ્સ અને દુપટ્ટાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। સતત ગરમીનો પારો વધી રહ્યો છે। બફારો અને અસહ્ય પરસેવાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે લોકો ગરમી છુપાવવા માટે ઠંડા પીણા અને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે। નાના બાળકો હોય, સ્કૂલમાં વેકેશન પડી ગયું હોવાને લઈને બપોરના સમયે લોકો પરિવાર સાથે ઘરમાં પંખા અને એસી નીચે ગરમીથી રાહત મેળવતા હોય છે। ત્યારે કહી શકાય કે જે રીતે તાપમાનનો પારો વધી રહ્યો છે, ગરમી અને ખાસ કરીને પરસેવાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, ત્યારે તંત્ર દ્વારા જે પ્રકારે હીટવેવની આગાહી વચ્ચે લોકોને ઉનાળાના સમયે ગરમી ઓછી લાગે તેવા સુતરાઉ કાપડ પહેરવા સાથે કહી શકાય કે ડિહાઇડ્રેશન ના થઈ જાય તેને લઈને અલગ અલગ સૂચનાઓ મોબાઈલ મેસેજ દ્વારા ખાસ કરીને આપવામાં આવી રહી છે। રસ્તા ઉપર હોર્ડિંગો દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે। જે પ્રકારે ગરમી વધી રહી છે, ગરમીને લઈને પરસેવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો હવે વાત કરીએ મહાસંગ્રામની।
ચૂંટણીમાં હવે નફ્ફટ શબ્દ, હવે રાજકારણ ગરમ થઈ રહ્યું છે. બનાસકાંઠામાં નફ્ફટ શબ્દ પર રાજકારણ ગરમાયું છે. ગેનીબેનના નિવેદન પર શંકરભાઈએ પ્રતિક્રિયા આપી. તાજેતરમાં જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓનો ઉલ્લેખ કરીને નફ્ફટ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેની સામે બનાસ ડેરી ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી. આવા શબ્દો બોલનારાને અપશબ્દોથી જવાબ નહીં પણ 7 તારીખે જવાબ આપવા અપીલ કરી. બેંક ના ડેરીયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું, આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું, અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી જવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી. ખાલી સામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂંછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય તો કેટલીક જગ્યાએ તો એમને નફટ જેવા શબ્દો વાપરે. આપમાં એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે. કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ હોય છે. તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફટ ને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં. એમને જે રાજનીતિ કરી હોય કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી. તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને? બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો? બધા પૂરો જવાબ આપશો? બધા જો આપવાના હોય તો એક વખત તાળી પાડીને બોલો. તો બનાસકાંઠામાં ગેનીબેનના ભાજપ ઉમેદવાર સામે આક્ષેપ. પાલનપુરના લક્ષ્મીપુરામાં જનમેદનીને સંબોધતા ગેનીબેને નામ લીધા વગર આક્ષેપ કર્યા. ગેનીબેન ઠાકોરે કહ્યું સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટી તંત્રમાં ત્રાસ છે, સાથે જ ભાજપ પર પ્રહાર કર્યો. ગેનીબેને કહ્યું કે ગલબભાઈના પૌત્રીને ન્યાય અપાવવો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ, એમાં અમારો ટેકો પણ હશે. આજે સામેના ઉમેદવાર કરતા એમની આજુબાજુ ફરવા વાળા અને ખાસ કરીને એમને ટિકિટ અપાવવા વાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુરમાં આખા વહીવટી તંત્રમાં છે. ભાજપ વાળા ઘણી વખત ગમતમાં કે બેન અમને ક્યાંક ને ક્યાંક ભાજપ છોડાયું હોય તો ક્યાંક ને ક્યાંક એ અમારે હવે ઉતારવાની છે, તમે ટેન્શન ના કરો, ભલે અમે ભાજપમાં પટ્ટા લઈને ફરશું, પણ જે દાડે 7મી તારીખ હોય ને અમે ભલે જિંદગીમાં કોંગ્રેસને વોટ ના આપ્યું હોય પણ તમારા ફોટાની સામે આ બહુ ફરીને બટન અમે દબાવવાના છે. મેઘનું ઘણું થઈ ગયું, તમે 7મી તારીખે બટન દબાવો તો બસ અમારે વોટની જરૂર છે. સામેના ઉમેદવાર ગણબા કાકાની પુત્રી છે, ગણબા કાકા માટે આપણે સૌને આદર, એ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આ પશુપાલકો માટે ડેરી બનાવી અને આ તમામ લોકોને એમાં સામેલ કર્યા. આવા ભાષણ કરે એટલે હું ભાષણ કરવા વાળાને એમ કહું કે પેલું જ ગણબા કાકાના પરિવારને ન્યાય આપવાનો હોય તો બેનને ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકો છે. તમારે એમને બનાસ ડેરીના ચેરમેન બનાવવો જોઈએ અને એમના પરિવારને ન્યાય આપવો જોઈએ. બનાસકાંઠામાં વધુ એક કોંગ્રેસના હોદ્દેદારે આપ્યું છે રાજીનામું. એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે મંત્રીપદ અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીને પત્ર લખીને આપ્યું છે રાજીનામું. આજે થરાદમાં ભાજપમાં નરેન્દ્રસિંહ ચૌહાણ જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
તો કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે। રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે। તે ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માંગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ક્ષત્રિય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત અમે કેટલા થશું મને ખબર નથી, કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે, અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી। પણ એક વસ્તુ તો અમે કરી શકીએ, ધારીએ એને હરાવી શકીએ। કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઊભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વહેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ એટલી તો અમારી તેવડ છે જ। લોકસભાની ચૂંટણીના હવે ગુજરાતમાં ભણકારા વાગી રહ્યા છે, ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ મતદાતાઓને મનાવવા મેદાને છે। જેતપુરમાં મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો, જેમાં જયેશ રાદડિયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ સાથે અનુપમા સિરિયલની અભિનેત્રી રૂપા ગાંગુલી પણ રોડ શોમાં જોડાયા। આથી રોડ શોમાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે માંડવિયાએ કહ્યું, ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આથી નજરે જોવાઈ રહ્યું છે કે જીત નક્કી જ છે। માતાઓ દ્વારા ઓવારણા લઈને અમારું સ્વાગત થાય છે। યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે। નગરના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે। એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે। રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ કર્યો અનોખો પ્રચાર। માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો। 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી। ત્યારે તેઓ કહી રહ્યા છે કે આ મહાપર્વમાં 100% મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો ભરૂચમાં કાર્યકર્તા સંમેલન મળ્યું, જેમાં ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા। કહ્યું, દિલ્હીમાં ઇન્ડિયા અલાયન્સનું ગઠબંધન થયું તે ગઠબંધન નથી, એ તો ઠગબંધન છે। ધીરે ધીરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શરણે થઈ જશે અને આપવાળા કોંગ્રેસને પતાવી દેવાના છે। કોકી દેવું કીધું આ ગઠબંધન ને તો ઠગબંધન છે, લોકોને ઠગવા નીકળ્યા છે। તમારામાં ત્રેવડ તો છે નથી, કોંગ્રેસ ની આજે તાકાત નથી કે લોકસભામાં વિરોધ પક્ષ તરીકે આ બેસી શકે નથી સંખ્યા, ને ધીરે 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 કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ છે। આ ભરૂચ લોકસભામાં તમે જો કેવી શરણે થઈ ગઈ આપના, અને જો આ પડા છે ને કોંગ્રેસને આવનારા દિવસમાં પૂરું કરી દે। લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગેલા છે। નિત નવા ગતકડા સાથેના પ્રચાર જોવા મળી રહ્યા છે અને સાથોસાથ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ। ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા છે આકરા પ્રહાર અને મચ્છર સાથે તુલના કરીને છોડ્યા વાક પ્રહાર। ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી? નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો। એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે। એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા। આ છેલ્લી કક્ષાના હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીને, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના નહીં થાય। આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ। હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મૌલવીની ધરપકડ કરી છે। ઉપદેશ રાણાને મૌલવીએ ધમકી આપી હતી। અગાઉ ઉપદેશ રાણાને સુરક્ષા પણ અપાઈ હતી। કિશન ભરવાડ હત્યા કેસ સમયે પણ મળી હતી ધમકી। ઉપદેશ રાણા સનાતન સંઘ નામની એનજીઓ ચલાવે છે। તો મહત્વપૂર્ણ છે કે ધમકી આપનારા મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મૌલવીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે પહેલા પણ તેમને ધમકી આપવામાં આવી હતી અને તે મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। અગાઉ પણ ઉપદેશ રાણાને સુરક્ષા આપવામાં આવી હતી। તો કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાનો મામલો સામે આવ્યો હતો। ખાસ કરીને ઉપદેશ રાણા
સનાતન ધર્મના નામથી એનજીઓ ચલાવે છે, જેમને વોટ્સઅપ માધ્યમથી મધ્યપ્રદેશથી ધમકી આપવામાં આવેલી હતી, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલાનાની ધરપકડ કરી છે. ખાસ કરીને થોડીક જ વારમાં સુરત પોલીસ કમિશનર આ મામલે કહી શકાય પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સિક્યુરિટી પણ આપવામાં આવી હતી. અગાઉ પણ ઉપદેશ રાણાને પાકિસ્તાનની અલગ અલગ નંબરથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં એક મૌલાના સહિત કેટલાક લોકોની ધરપકડ કરી છે. થોડીક જ વારમાં સુરત પોલીસ કમિશનર આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી બિલકુલ કીર્તિશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો પહેલા પણ ધમકી અપાઈ હતી અને હવે ધમકી આપનારની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. થઈ ગયા સાંભળો શું કહ્યું સતવારા સમાજના આગેવાને અને કેવી રીતે નેતાઓને તેમના વચન યાદ અપાવ્યા. કદાચ તમે કોઈ કામમાં હોય, કોઈ ભૂલી ગયા હોય તો ફરીવાર યાદ દેવરાવું કે અમારે અહીં શક્તિધામ મંદિરે આપે કીધું હતું કે નાલું બંધાવી આપશું, તો વહેલી તકે બંધાવી આપો એવી નમ્ર વિનંતી. તેમજ અમારો સમાજ આજ 100 વર્ષથી ઉપર આ વાડી વિસ્તારમાં રહે છે, તો વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યને હું નમ્ર વિનંતી કરીશ કે આજ 100 વર્ષથી જો અમારો સમાજ આ વાડી વિસ્તારમાં રહેતો હોય, સાહેબ આજની તારીખે અમારા વાડી વિસ્તારમાં ટપાલ નથી પહોંચતી, તો એની પણ અમે એક અપેક્ષા રાખી છીએ કે વહેલી તકે આ ટપાલ પહોંચાડે એવું કંઈક કરે. તેમજ અમારો વાડી વિસ્તાર મોરબી વૈસુ તેદુનો વાડી વિસ્તાર છે, તો આ વાડી વિસ્તારમાં આજની તારીખે અમે અમારા બાપ દાદાની જમીનમાં રહીશી, છતાંય ગયા વખતે ચૂંટણીમાં આપણે ઉર્જા મંત્રી આવ્યા હતા અને એમણે કીધું હતું કે અમે તમને લાઇટ આપશું, લાઇટ કનેક્શન. અત્યારે સાહેબ અમારે લાઇટ કનેક્શન લેવામાં બહુ તકલીફ પડે છે, તો મહેરબાની કરી અને અમારી એવી અપેક્ષા છે કે અમારા વાડી વિસ્તારમાં અમારા બાપ દાદાની જમીન છે, તો અમને લાઇટ કનેક્શન આપે એવી તમે ઉર્જા મંત્રીને રજૂઆત કરો કે જે પણ કરવું પડે એવું, તો અમારી ખાસ એવી અપેક્ષા છે અને આમાં લાઇટ કનેક્શન મળે એવું કરી દો. અત્યારે અમારા વેલકમ બેક. જામનગરમાં વી ધ પીપલ અને જલસા ગ્રુપ દ્વારા એવા વળાંક પરના બેનર હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી, રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી, પરમિંદરસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જલસા ગ્રુપ અને વી ધ પીપલ ગ્રુપના આયોજકો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પદમ બેન્ક્વેટ હોલ ખાતે વિશાળ જનમેદની વચ્ચે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે, આરજે આકાશ અને જાણીતા કલાકાર શૈલેષ લોઢાએ પોતાની કવિતાઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સાંઈરામ દવે પોતાની આગવી શૈલીમાં રામ રાજ્ય અને આપણે શીર્ષક હેઠળ હાસ્ય સાથે રમઝટ બોલાવતા કહ્યું, રામના ચિત્રથી નહીં, રામના ચરિત્રને જનમાનસમાં સ્થાપિત કરવાથી રામ રાજ્ય સ્થપાશે. તેમણે કહ્યું, આઝાદી લાવવામાં 2 ગુજરાતી હતા અને આઝાદી બચાવવામાં પણ 2 જ ગુજરાતી છે. આ સાથે આકાશે પોતાની હળવી અને આગવી શૈલીમાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે અચૂક મતદાન કરવા લોકોને અપીલ પણ કરી. તો જાણીતી સિરિયલ તારક મહેતાના કલાકાર શૈલેષ લોઢાએ પણ પેટ પકડીને હસાવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જાણીતા દિગ્દર્શક વિરલ રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ લોકોને અચૂક મતદાન કરવા અપીલ કરી. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા બાદ આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો છે અને આપણી સાથે રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી છે. સાહેબ, જામનગરમાં એક અનોખો કાર્યક્રમ અને ચૂંટણીના માહોલ વચ્ચે આ પ્રકારનું આયોજન, શું કહેશો? આ કાર્યક્રમ ખૂબ જ પ્રભાવિત હતો અને હિન્દી સંગીતના અને હાસ્યના કલાકારો એ ખૂબ મોભા પ્રમાણે સુંદર કાર્યક્રમ આપ્યો અને આ કાર્યક્રમથી જામનગરની પ્રજાને પણ ખૂબ મજા આવી. આપણે જે સાથે આપણા મિત્રો હતા, ભાઈઓ હતા, બહેનો હતા, એ લોકોને પણ ખૂબ પ્રભાવિત થયા અને આ કાર્યક્રમમાં એમનો પણ એક મેસેજ હતો કે વડાપ્રધાન અને અમિતભાઈ શાહ, જે આપણે એવું કહી શકાય કે દેશના 2 સુકાન છે,
એક અમ્પાયર અને લેગ અમ્પાયર. તો એમાં એક લેગ અમ્પાયર એટલે અને અમિતભાઈ અને પ્રાઇમ મિનિસ્ટર ઇઝ અમ્પાયર, એમની નેતૃત્વની નીચે આપણી આ લોકસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે. અને આ ચૂંટણીમાં આપણા કેન્ડિડેટ છે અહીંયા પૂનમબેન માડમ, એ લોકસભામાં છે અને આગળ વધશે. એ કાર્યક્રમ માટે લોકો આજે ઉપસ્થિત થયા હતા અને આ કાર્યક્રમ હતો એ એક બહુ ભાવનક હતો અને બહુ આનંદ આવ્યો લોકોને. સાહેબ, ખાસ કરીને ચૂંટણીના માહોલ વચ્ચે અત્યારે એક સાઈડ પ્રચાર ચાલી રહ્યા છે, આપના દ્વારા વધુમાં વધુ મતદાન થાય એવી પણ અપીલ કરવામાં આવી છે, શું કહેશો? આ 7 તારીખ આપણા માટે બહુ મહત્વની છે. આપણા લોકો, સગા સંબંધીઓ, આજુબાજુના જેટલા લોકો હોય, નાત ભાત જાત જોયા વગર દરેકને કેવું જોઈએ તમારે જ્યાં મત આપો, પરંતુ મત આપવો જોઈએ, એ મારી અપીલ છે. તો આ હતા પરિમલભાઈ નથવાણી કે જેમને જામનગરમાં જે કાર્યક્રમ યોજ્યો છે આ કાર્યક્રમમાં જ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી અને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં જે ચૂંટણી આવી રહી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક જીત અપાવવા માટે જે છે પોતાનો લાગણી છે તે વ્યક્ત કરી છે અને લોકોને લોકશાહીના આ પર્વમાં જોડાવા પણ અપીલ કરી છે. કેમેરામેન કેવિનની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, जामनगर. सबको वोट करना चाहिए क्योंकि मत जो है वो बहुत जरूरी है. लोकतंत्र का सबसे बड़ा हथियार आपके पास है. तो सभी युवाओं को कहूंगा कि उस दिन छुट्टी का दिन न समझें और घर से बाहर जरूर निकलें और वोट जरूर करें. તો આ કાર્યક્રમનું સંચાલન જાણીતા દિગ્દર્શક વિરલ રાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ લોકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી. જે પ્રકારથી આજે તમામ નાગરિકોએ મતદાન કરવું જોઈએ, વધુમાં વધુ મતદાન કરવું જોઈએ તે અંગે પણ અપીલ કરી.